રોટલા, રોટલી અને ભાત સાથે ખાવાની મજા આવે એવી આપણે આજે હેલ્ધી મગની ફોતરા વગરની દાળ બનાવીશું. તો સૌથી પહેલા દાળ બનાવવા માટે આપણે દાળને બાફવાની છે. તો અહીંયા આપણે 1.5 કપ જેટલી મગની જે ફોતરા વગરની દાળ આવે છે એ લીધી છે મેં. તો દાળને આપણે 2 પાણીથી મસ્ત રીતે ધોવાની છે. આ રીતે હાથ નાખી અને મસળીને ધોઈશું, જેથી એમાંથી કોઈ પણ કચરો હશે તે નીકળી જશે. અને સરસ રીતે 2 પાણીથી તેને આપણે ધોઈ દઈશું. તો ધોયેલી દાળને હવે આપણે બાફવાની છે. તો કુકરમાં જ તેને એડ કરીશું અને આપણે કુકરની ફક્ત એક જ વિસલ કરવાની છે. આ દાળ એટલી સોફ્ટ હોય છે કે એક જ વિસલમાં સરસ રીતે બફાઈ જાય છે. તો સાથે આપણે હળદર અને મીઠું એડ કરી દઈશું અને તેને એક વિસલ કરી લઈશું. તો દાળ આપણી બફાઈ જાય એટલે આપણે એક પેનમાં 4 ચમચી જેટલું તેલ, એમાં 1 ચમચી રાઈ એડ કરીશું. રાઈ સરસ એવી ફૂટી જાય એટલે જીરું અને ખડા મસાલામાં મેં ખાલી ચક્રફૂલ અને લાલ મરચું જ એડ કર્યું છે. સાથે આપણે અહીંયા મરચા એકદમ ઝીણા સમારી અને એડ કરી દઈશું. તમે આદુ લસણ ખાતા હોય તો એ પણ એડ કરી શકો છો, પણ મેં લસણ એડ નથી કર્યું. તો હવે આપણે ડુંગળીને એડ કરી અને તેને સાતળવાની છે. તો ડુંગળી પણ મેં એકદમ ઝીણી સમારી લીધી છે, એક મોટી સાઈઝની. તો ડુંગળીને આપણે હલકી ગુલાબી કલરની થાય ત્યાં સુધી થવા દઈશું. સાથે આપણે મીઠા લીમડાના પાન પણ એડ કરી દઈશું અને એને પણ થવા દેવાના છે. તો થોડીક જ વારમાં ડુંગળી આપણી સોફ્ટ થઈ ગઈ છે. હવે આપણે તેમાં ટમેટા એડ કરી દેવાના છે. તો મેં એક મોટી સાઈઝના ટમેટાને એકદમ સરસ રીતે ઝીણું સમારી લીધું છે. તમે ટમેટાને ચોપરમાં ચોપ કરી અને પણ એડ કરી શકો છો, અથવા સ્કીપ કરવું હોય તો પણ કરી શકો છો. પણ આ રીતે ટમેટાથી વઘારેલી દાળ ખૂબ જ સરસ લાગે છે. તો પછી આપણે મસાલા કરી લેવાના છે. મસાલામાં આપણે અડધી ચમચી હળદર, 1 ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી ધાણા જીરું અને સ્વાદ મુજબ મીઠું એડ કરી દઈશું. તો મીઠું આપણે અગાઉ પણ એડ કર્યું છે એટલે સ્વાદ મુજબ એડ કરીશું. તો હિંગ મેં પહેલા એડ નથી કરી એટલે મેં અત્યારે જ હિંગ એડ કરી દીધી છે. પહેલા હું ભૂલી ગઈ હતી એટલે. તો હવે આપણે બધું જ મિક્સ કરી લેવાનું છે અને મસાલા સાથે આપણે આ ગ્રેવીને પકવા દેવાની છે. જ્યાં સુધી ટમેટા સોફ્ટ ના થાય ત્યાં સુધી તેને આપણે થવા દેવાના છે. તો લગભગ 2 કે 3 મિનિટ આપણે તેને થવા દઈશું. 2 થી 3 મિનિટ જેવું થઈ ગયું છે અને ગ્રેવી પણ આપણી સરસ સોફ્ટ થઈ ગઈ છે. હવે જે દાળ આપણે બાફીને રાખી છે તે બધી જ આપણે એડ કરી દઈશું અને તેને સરસ રીતે હલાવી દેવાની છે. તો આ રીતે તમે દાળનો વઘાર કરશો તો દાળ ખૂબ જ ટેસ્ટી બનશે. તો દાળને હવે આપણે ઉકાળવાની છે. તો દાળને આપણે 1 થી 2 ઉભરા આવે ત્યાં સુધી ઉકાળીશું, જેથી એકદમ સરસ એવી દાળ આપણી ટેસ્ટી બની જશે. તો આ રીતે લચકા પડતી દાળ તમે બનાવશો તો તમે આને ભાત સાથે પણ ખાઈ શકશો. તો થોડીક જ વારમાં તમે જોઈ શકો છો દાળ એકદમ સરસ રીતે ઉકળી ગઈ છે અને સરસ મજાની ઓગળી પણ ગઈ છે. તો અહીંયા આપણી મગની દાળ બનીને તૈયાર છે. આ દાળને તમે રોટલી, રોટલો, ભાખરી કે પછી ભાત સાથે સર્વ કરશો તો પણ ખાવાની મજા આવશે. અને સ્પેશિયલી અત્યારે રસની સિઝનમાં આ દાળ બનાવી લીધી તો ખાવાની ખૂબ મજા આવશે. તો ઉપરથી લીલા ધાણા નાખી આપણે દાળને ગરમા ગરમ સર્વ કરવાની છે. તો આ દાળમાં આપણે કોઈ પણ જાતના વધારાના મસાલા નથી કર્યા. સિમ્પલ અને ટેસ્ટી જ આ દાળ આ રીતે બની જાય છે. તો ગરમા ગરમ દાળને હવે આપણે સર્વ કરીશું. તમે રોટલા, રોટલી, ભાખરી સાથે ખાશો તો પણ ખાવાની મજા આવશે. તો તમને આ દાળની રેસીપી કેવી લાગી મને કમેન્ટ કરી અને જણાવજો. રેસીપી સારી લાગી હોય તો ફ્રેન્ડ સાથે શેર